આપ તમામને હું શાળા પરિવાર વતી આવકારું છું. સૌપ્રથમ તો આપ સૌને પ્રજાસત્તાક પર્વની હાર્દિક શુભકામનાઓ. આજનો આ દિવસ ખૂબ જ મહત્વપૂર્ણ છે. આજે 77મો ગણતંત્ર દિવસ છે અને સાથે સાથે શ્રી ખોડિયાર જયંતિ હોવાથી આજે લોકોમાં દેશભક્તિ અને માતૃભક્તિનો અપૂર્વ સંગમ જોવા મળી રહ્યો છે. તો પ્રથમ દીકરીની સલામ દેશને નામ કાર્યક્રમ અંતર્ગત ગામની શિક્ષિત દીકરી ભાખોદરા સોનલબેન ભૂપતભાઈને ગામના સરપંચ શ્રી વિજયભાઈ કુંભાભાઈ ગોલતર અને કલ્પેશભાઈ સુતરિયાને હસ્તક આપવામાં આવશે. તો સોનલબેનને વિનંતી કરું તેઓ આવે અને ત્રણેય મહાનુભાવને પણ વિનંતી કે તેઓ સન્માનપત્ર આપે. તાળીઓથી વધાવશું આપણે બધા. ખૂબ ખૂબ આભાર. काले गोरे का भेद नहीं, हर दिल से हमारा नाता है. कुछ और न आता हो हमको, हमें प्यार निभाना आता है. जिसे मान चुकी सारी दुनिया में बात वही दोहराता हूँ. भारत का रहने वाला हूँ, भारत की बात सुनाता हूँ. તો હવે દિલમાં દેશભક્તિનો નશો ભરીને ધોરણ 6 થી 8ના બાળકો પ્રસ્તુત કરે છે પિરામિડ.
ખૂબ સુંદર. કમાયેલું ધન દીકરાને આપવા અને કાળજાનો કટકો પારકાને આપવા માટે આખી જિંદગી સફર કરતું વ્યક્તિત્વ એટલે પિતા. તો પિતૃપ્રેમ વિશે જોરદાર સ્પીચ લઈને આવે છે અમારી ધોરણ 8ની વિદ્યાર્થીની મકવાણા ઈશિતા. અહીં ઉપસ્થિત વડીલો તેમજ મહેમાનોને આ ગોંડલ તાલુકાના ઓરાકોટડા ગામની દીકરી મકવાણા ઈશિતાના શત શત નમન. માં અને માતૃભૂમિને સૌથી પહેલા વંદન. એ કદાચ મારા પિતાએ આપેલા શ્રેષ્ઠ સંસ્કારો પૈકી એક ગણી શકાય તો મારા પિતા વિશે કંઈક કહેવા માંગુ છું કે આપણે સૌ જાણીએ છીએ કે કવિઓ તેમજ લેખકો માં અને માતૃત્વને ઉપમા આપે છે, પણ ક્યારેય પણ પિતાને ઉપમા આપવામાં આવી કે તેના લેખ પણ લખવામાં આવ્યા નથી. હું માતાનો વિરોધ નથી કરતી, પણ પિતાનું મહત્વ કહેવા માંગુ છું. પિતા શબ્દ તો સૌ જાણે છે, પણ તેના મનને કોઈ જાણે છે? જેમ એક મકાનને ટકાવી રાખવા માટે એક મજબૂત પાયાની જરૂર પડે, તે જ પ્રમાણે એક સુંદર પરિવારને ટકાવી રાખવા પિતાની જરૂર પડે છે. પિતાની હાજરી સૂરજ જેવી હોય છે. શું પિતાની હાજરી સૂરજ જેવી હોય છે? સૂરજ ગરમ જરૂર થાય, જો એ ના હોય ને તો અંધકાર છવાઈ જાય છે. એ કેવી કહેવત છે કે ઘોડે ચડતો બાપ મરજે પણ છાણા વીણતી માં ન મરતી. પણ ફક્ત મારે એટલું જ કહેવું છે કે એ બાળક પાસે જાણી તો જોજો કે જે બાળકે પોતાના પિતાનો પ્રેમ નથી મળ્યો, પોતાના પિતાને ગુમાવ્યા છે, તે બાળકને એકવાર પૂછી તો જોજો કે જીવનમાં પિતાનું મૂલ્ય શું હોય. એક વાત છે સાહેબ, જ્યારે હું નાનો હતો, પાપા પગલી ભરતો હતો, ચાલતા ચાલતા પડી ગયો, ત્યારે મનમાં એક વિચાર આવ્યો કે પપ્પા છે ને. જ્યારે તું મોટો થયો, કોલેજે જતો કે કોઈ મૂંઝવણ અનુભવતો, ત્યારે મનમાં એક વિચાર આવ્યો કે પપ્પા છે ને. પણ તારા લગ્ન બાદ તારી પત્નીના કહેવાથી તારા પપ્પાને વૃદ્ધાશ્રમ મૂકતા પહેલા એ વિચાર કેમ ન આવ્યો કે પપ્પા છે ને? બસ અહીં બેઠેલા તમામને મારી એક જ વિનંતી કે તમારા માતા પિતાને વૃદ્ધાશ્રમમાં ના મૂકતા. એ છે ને ત્યારે તમે છો, એના વગર તમારું કાંઈ જ અસ્તિત્વ નથી. છતાં પણ તમારે જાણવું જોઈએ ને કે પપ્પા વગર તમારી શું ઓકાત છે. તો એકવાર તમારી શેરીમાં તમારા પપ્પા જોડે આટો મારજો ને એકવાર તમારી શેરીમાં તમે એકલા આટો મારજો. ખબર પડી જશે કે જ્યારે તમે એકલા હશો ને, અરે તમને બોલાવવાની તો શું, લોકો તમને દૂરથી સામું પણ નહીં જોઈએ. કે માં ઘરનું ગૌરવ છે અને પિતા ઘરનું અસ્તિત્વ. માં પાસે અશ્રુની ધારા તો પિતા પાસે સંયમ હોય છે. બે ટાણાનું ભોજન માં બનાવે છે તો જિંદગી ભરની ભોજનની વ્યવસ્થા પિતા કરે છે. ક્યારેક આપણે પડી જઈએ કે ઠોકર લાગે ત્યારે આ મોંમાંથી એમ નીકળે ઓ બાપરે. પણ આપણે રસ્તા પર ચાલતા ટ્રકને સામે આવી અચાનક બ્રેક મારે ને ત્યારે મોંમાંથી એમ નીકળે છે ઓ બાપરે. કેમ કે નાના સંકટોમાં માતા યાદ આવે છે, પરંતુ મોટા સંકટો આવે ને ત્યારે પિતાની યાદ આવે છે. પિતા એક એવી હસ્તી છે જેના પડછાયામાં દીકરીઓ રાજ કરે છે. બાપ એક એવી હસ્તી છે જેના પગરખાથી પણ દીકરીઓને પ્રેમ હોય છે. કે માં એક એવી બેંક છે જે આપણા બધા જ દુઃખ જમા કરાવી શકીએ છીએ. પણ હું કહું છું સાહેબ, બાપ એક એવું ક્રેડિટ કાર્ડ છે જેમાં બેંક બેલેન્સ ના હોય ને તોય અઢળક ખુશીઓ મળે છે. અરે પિતા વિશે તો કહું તેટલું ઓછું. તેના માટે તો મારે શબ્દ ઘટે છે, પરંતુ સમય મર્યાદાને ધ્યાનમાં રાખીને છેલ્લી પંક્તિ કહી મારી વાણીને વિરામ આપું છું કે થાક ઘણો હતો ચહેરા પર, અનહદ પરિશ્રમ કરતા જોયા છે. તકલીફો ચારે બાજુથી હતી, પણ એકલા હાથે લડતા જોયા છે. કોઈને તકલીફો વર્ણવતા ન હતા, પણ ખુલ્લી આંખે
અમારા ભવિષ્યના સપના સજાવતા જોયા છે. પાઈ ભેગી કરીને અમારી ખુશીઓને ખરીદતા જોયા છે. એ ખુશીઓ માટે અમારા શામળા રોટલા જોયા છે. પોતાની પસંદગીને ના પસંદ કરી અમારી પસંદગીને અપનાવતા જોયા છે. વ્યક્તિ એક હતા પણ વિશેષતા અનેક હતી. પિતા સ્વરૂપને સર્જનાર જોઈએ છે. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત. અદ્ભુત વક્તવ્ય. સ્વચ્છતા હશે તો મન હશે, આપણા સૌના જીવન વસે. તો હવે આપણા જીવનમાં સ્વચ્છતાનું મહત્વ દર્શાવતો ડાન્સ સ્વચ્છ ભારત કા ઈરાદા લઈને આવે છે ધોરણ 6 ની બાળાઓ. स्वच्छता की जोत लेकर घर घर जाएंगे, साफ सुथरी रोशनी में सब नहाएंगे। स्वच्छ भारत का इरादा कर लिया हमने, देश से अपनी वादा कर लिया हमने। अब उठो, देश के भाग जगाने हैं हमको, निर्मल निर्मल कुछ गीत रचाने हैं हमको। अब कोना कोना जगमग जगमग होना ही है, अब ठान के मुट्ठी कसने की बारी है। स्वच्छता की ज्योत जागी है, स्वच्छता की ज्योत जागी है। दम दमक दम दम दमकेगा इंडिया, चम चमक चम चम चमकेगा इंडिया। अब उठो, देश के भाग जगाने हैं हमको, निर्मल निर्मल कुछ गीत रचाने हैं हमको। अब उठो, देश के भाग जगाने हैं हमको, निर्मल निर्मल कुछ गीत रचाने हैं हमको। बनकर धारा बहना है हमको डगर डगर, बस्ती बस्ती गांव गली और हर एक नगर नगर, स्वच्छता की ज्योत जागी है, स्वच्छता की ज्योत जागी है।
यहाँ वहाँ न फेंक, देख फैलेगी बीमारियों का सबका बुरा हाल। तो क्या करें भैया? गाड़ी वाला आया घर से कचरा निकाल, गाड़ी वाला आया घर से कचरा निकाल, गाड़ी वाला आया घर से कचरा निकाल, गाड़ी वाला आया घर से कचरा निकाल। देख 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 तू यहाँ वहाँ न फेंक, देख फैलेगी बीमारी होगा सबका बुरा हाल। अरे तो क्या करे भैया? गाड़ी वाला आया घर से कचरा निकाल, गाड़ी वाला आया घर से कचरा निकाल, गाड़ी वाला आया घर से कचरा निकाल, गाड़ी वाला आया घर से कचरा निकाल। सुन भैया सुन बहना, मेरा है यह कहना, सब्जी के छिलके कतरन दो फल के, घर में पड़ी धूल डस्ट हमको देता भारी कष्ट। पूजन के बाद बची राख फूल पाती है, वो चीजें सड़ी गली बीमारी लाती है। देख 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 कचरा यूं न कहीं फेंक, देख 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 कचरा यूं न कहीं फेंक, देख मान भी जा बात मेरी, देख यूं न टाल। अरे तो क्या करें भैया? गाड़ी वाला आया घर से कचरा निकाल, गाड़ी वाला आया घर से कचरा निकाल, गाड़ी वाला आया घर से कचरा निकाल, गाड़ी वाला आया घर से कचरा निकाल। ખૂબ સુંદર. હવે પછી તિરંગાની આન બાન અને શાન લઈને ધોરણ 5 થી 8 ની વિદ્યાર્થીનીઓ લહેરા કે ઝૂમે તિરંગા ડાન્સ રજૂ કરશે. Thank you.
સરસ. छोड़ो नशा और शराब, न करो जीवन खराब. छोड़ो नशा और शराब, न करो जीवन खराब. कुछ पल का नशा, सारी उम्र की सजा. તો હવે અમારો ધોરણ 1 નો વિદ્યાર્થી વોરા અક્ષર વ્યસન મુક્તિ પર થોડા શબ્દો કહેશે. નમસ્કાર વહાલા ગ્રામજનો, મારા ગુરુજનો તથા વહાલા વિદ્યાર્થી મિત્રો. હું ધોરણ 1 નો વિદ્યાર્થી ઓરાક્ષર હેતલભાઈ આપ સૌને નાના મોઢેથી બહુ જ મોટી વાત કહેવા માંગુ છું. તો આપ સૌ શાંતિથી સાંભળશો. બીડી પીવે બહાદુરીથી અને પછી ઠૂઠાના કરી દે ઘા. કેન્સરની એ તમને બીક નથી? વાહ ભાઈ વાહ. જ્ઞાન જાજુ છે એમ સમજીને ગુટકા સૌ ખાય છે. ગલોફે રાખેલા ગુટકાના કારણે મોઢા સિવાય જાય છે. માવો ચોળી મોજથી વચ્ચે ઊંઘી ભાષા બોલે છે. છતી જજો વહાલા વડીલો, આ કેન્સરના દ્વાર ખોલે છે. તમાકુ ખાય તાનમાં અને પછી ફળો ન ખાવે પાનમાં. કેન્સર થયા પછી સારા સારા લોકો આવી જાય છે પાનમાં. પીવો તમે પ્રેમથી પણ પેપર કપમાં પીતા નહીં. ચા એમાં આવે છે એવું જ કેમિકલ કે લાગશે કેન્સરના ઘા. તમને જે કેન્સરથી દૂર કરે છે તમારી કેર, એવા વ્યક્તિની વાત માની વહાલા રહેજો વ્યસનથી દૂર. વહાલા રહેજો વ્યસનથી દૂર. અસ્તુ. જય હિન્દ, જય ભારત. અતિ સુંદર. જૂની પેઢી અને નવી પેઢી વચ્ચેનો તફાવત અને સંઘર્ષ તો સદીઓથી ચાલતો આવ્યો છે. નવી પેઢી ચોક્કસ નવું જ્ઞાન અને નવા વિચારો ધરાવે છે, પણ તેઓએ જૂની પેઢીના જીવનમાંથી સારી આદતો અને પરંપરાઓ ચોક્કસથી શીખવી જોઈએ. તો આવી નવી જૂની પેઢી પર નૃત્ય રજૂ કરશે ધોરણ 4 અને 5ની બાળાઓ.